હલો દોસ્તો, કેમ છો બધા? સર્વ ભાઈઓને અને બહેનોને જય જિનેન્દ્ર. હું ડોક્ટર હર્ષદ કામદાર આપનું સર્વનું મારી ચેનલ ડોક્ટર હર્ષદ કામદારમાં સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં જૈન ધર્મનો ફેલાવો કઈ રીતે થયો તેના વિશે માહિતી લઈશું. મહાવીર સ્વામીએ જૈન ધર્મને સ્વતંત્ર સ્વરૂપ આપ્યું તે પહેલા આ ધર્મ ગુજરાતમાં પ્રવર્તતો હોવાનું અનુમાન છે. 22મા તીર્થંકર નેમિનાથ શ્રી કૃષ્ણના સમકાલીન યાદવ રાજકુમાર હતા. ઉત્તર ગુજરાતમાં શંખેશ્વર પાર્શ્વનાથનું તીર્થ પ્રાચીન ગણાય છે. ગુજરાતમાં લગભગ સર્વત્ર જૈન ધર્મ સ્વીકારાઈ ગયો હતો. હેમચંદ્રાચાર્યના સમય પૂર્વે જય શિખરી ચાવડાના નિર્વાસિત પુત્ર વનરાજ ચાવડાને શીલગુણ સુરીએ આશ્રય આપેલો. ત્યાર પછી ઉત્તર ગુજરાતના સોલંકીઓના સમયમાં જૈન શાસ્ત્રો પર ઉત્તમ ચર્ચાઓ થઈ એ આ ધર્મની લોકપ્રિયતા દર્શાવે છે. જૈન ધર્મને અહીં રાજ્યાશ્રય મળેલો. શ્વેતાંબરોનો તેરાપંથ મારવાડ અને ગુજરાતમાં વિસ્તરતો જાય છે. સ્થાનકવાસી સંપ્રદાય પણ અહીં પ્રવર્તે છે. આ સંપ્રદાયોના ઉપાશ્રયોમાં ચાતુર્માસ દરમિયાન શાસ્ત્રોપદેશ અને પ્રવચનો થતા રહે. જૈન ધર્મે જૂના ગ્રંથો સાચવવાનું મહત્વનું કાર્ય કર્યું. પરિણામે પાટણ, ખંભાત, રાધનપુર, થરાદ, છાણી, લીંબડી, અમદાવાદ વગેરે સ્થળોએ પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો સચવાયેલા છે. મૈત્રક કાળમાં વલ્લભીપુરમાં જૈન આગમોની વાંચના ભારતભરમાંથી આવેલા જૈન વિદ્વાનોએ તૈયાર કરી કે જે વલ્લભી વાંચનાના નામે ઓળખાય છે. મોટાભાગના સૂરીઓએ સાહિત્ય રચના કરી છે. આમાં હેમચંદ્ર સૂરી તેમજ યશો વિજયજીની સાહિત્ય સેવાઓ વિશિષ્ટ છે. હીર વિજય સૂરી જેવા સમર્થ સૂરીઓનો મોગલ સમ્રાટ અકબર પર ઘણો પ્રભાવ હતો. દોસ્તો, આમ જોયું ને, ગુજરાતમાં પણ જૈન ધર્મ ઘણા વર્ષોથી વ્યાપક પ્રમાણમાં ફેલાયેલો છે. જય જિનેન્દ્ર.